નમસ્કાર દર્શક મિત્રો, જય જળ દેવતા. આપણી વચ્ચે માનનીય કીર્તિદાન ગઢવી સાહેબ અને દિલીપભાઈ સખિયા. દિલીપભાઈ સખિયા જેઓ ગિરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ છે અને જળ સંચયનું જબરદસ્ત કાર્ય કરી રહ્યા છે. તો આગામી ડિસેમ્બરમાં 1517 જે જળકથા થવા જઈ રહી છે એના વિશે અને ગિરગંગા પરિવાર ટ્રસ્ટ વિશે હું કીર્તિદાન સાહેબને વિનંતી કરીશ કે એમને શુભેચ્છા સંદેશ આપે. જી કીર્તિદાન સાહેબ. ગિરગંગા પરિવાર ટ્રસ્ટનો હું એક સભ્ય જ છું, મારો પરિવાર છે અને પાણી માટે એટલું બધું ભવ્ય કામ કરી રહી છે આ સંસ્થા ગિરગંગા પરિવાર કે ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં, કચ્છ કાઠિયાવાડમાં કે ભારતમાં કે વિશ્વમાં પાણી બનતું નથી. દિલીપભાઈની વાત મને ખૂબ ગમે છે કે માનવ અત્યારે એટલો બધો ટેકનોલોજીમાં આગળ છે, બધું બનાવી શકે છે. કદાચ ભવિષ્યમાં એવું પણ બને કે લોહી પણ બનાવી શકે, પણ પાણી કોઈથી બનવાનું નથી. તો બને એટલું પાણીનો બચાવ કરવો જોઈએ. પાણી સંગ્રહિત કેવી રીતે થાય એના માટે આખી સંસ્થા કામ કરી રહી છે અને મને આનંદ છે કે આ સંસ્થાનો હું એક હિસ્સો છું. દિલીપભાઈ, આ જળકથા થવા રહી છે એના વિશેની આપ માહિતી આપશો. પાણી જે કોઈ બનાવી નથી શકતું, પણ ધારે તો દરેક વ્યક્તિ પાણી બચાવી શકે છે. મિત્રો, ગુજરાત કચ્છ ની અંદર જે સૌરાષ્ટ્ર અને કચ્છનો જે ભાગ છે ને, એમાં દિન પ્રતિદિન પાણીના સ્તર બહુ નીચે જાય છે. આખું ગુજરાત અત્યારે ભાડાના મકાનમાં રહે છે. જો નર્મદાનું પાણી ન આવે ને તો ગુજરાત અને એમાં સૌરાષ્ટ્ર અને કચ્છની તો દયનીય હાલત થઈ જાય. ગિરગંગા પરિવારનો એક જ દેશ છે કે વરસાદનું એક પણ ટીપું પાણી સમુદ્રમાં ન જવું જોઈએ. એના માટે અત્યાર લગીમાં નાના મોટા 8000 કરતા પણ વધારે સ્ટ્રક્ચરો તૈયાર કર્યા છે, જેમાં ચેકડેમો ઊંડા ઊંચા રિપેર, નવા બોર રિચાર્જ, ખેત તલાવડી જેવા કાર્ય કર્યા છે. 1,11,111 કાર્ય કરવાનો સંકલ્પ કર્યો છે. ગામડાઓની અંદર ગેટ થાય, મંદિરો થાય, સમાજો થાય, તો જળ મંદિર કેમ ન બની શકે? લોકોમાં આવી ભાવના પેદા થાય, લાગણી પેદા થાય, એના માટે આવતા ડિસેમ્બર મહિનાની 15, 16, 17 તારીખના રોજ ડોક્ટર કુમાર વિશ્વાસના નામે વિશ્વની અંદર પહેલી વખત એક જળ કથા થઈ રહી છે. અને એ કથાના આગલા દિવસે અમારા ગિરગંગાના બ્રાન્ડ એમ્બેસેડર જે કીર્તિદાનભાઈ મારી સાથે આજે છે, એની વાણીમાં ખુદ ઈશ્વરે જે કહેવાય ને સરસ્વતીનો વાસ છે, કે એના વાણી દ્વારા 14 તારીખે રાજકોટ અને સૌરાષ્ટ્ર કચ્છને ધૂમ મચાવવાનું છે. અને આ જળ કથાના 14મી આગલી તારીખે 14 તારીખે ભવ્યથી ભવ્ય જળ ડાયરાનું આયોજન કરેલું છે કે આ ડાયરાઓ દ્વારા પણ લોકોને જળની નજીક કેમ લઈ આવવા અને કથાનો માહોલ કેમ બનાવવાનો. ખુદ ગિરગંગાના અમારા એક બ્રાન્ડ એમ્બેસેડર પણ છે. એક પણ એવો ડાયરો નહીં હોય કે જ્યારે એને ગિરગંગાને યાદ નહીં કર્યા, કારણ કે ચાલુ કાર્યક્રમે પાણી તો પીવું જ પડે છે. એને ફીલ થાય છે કે પાણી ક્યાંય બનતું નથી ને આ પાણી આપણે બચાવવાનું છે. હું એનો પણ આભાર માનું છું કે આ પાણીના આવા ઈશ્વરીય કાર્યમાં આપણે મદદરૂપ થયા છે. અને મિત્રો, ગિરગંગા પરિવારના અધ્યક્ષ તરીકે હું લોકોને આહવાન આપું છું કે 14 તારીખનો અમારો જલ ડાયરો અને 15, 16 તારીખનો અમારા જલકથાના બધા આપણે ચાલો આ વૈશ્વિક જલકથાના આપણે બધા સાક્ષી બનીએ અને આ ઈશ્વરીય કાર્યમાં આપણે ક્યાંક ને ક્યાંક મદદરૂપ થઈએ, એવી અભિલાષા સાથે મારી વાત.